તો ફ્રેન્ડ જોવો અત્યારે લાડવા બની ગયા છે, મસ્ત મજાના લાડવા બન્યા છે. દશામાની પધરામણી થઈ ગઈ છે આજે. જય દશામાં. મૂર્તિ મસ્ત મજાની લીધી છે. કેટલાનું પુરાવાનું છે? 100 આપો ને. 100-200 એને ખાલી 100-200 જ લાગે કા? ખાલી જ કહેવાય ને. આ તે પેટ્રોલ પુરાયો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો? તો મિત્રો અત્યારે જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. અને આજે તો દુકાને કંઈ જવાનું નથી, થોડુંક મોડું જવાનું છે, કારણ કે કાલે બહાર ગયા હતા, થાકી ગયા છીએ. અને અમારે સંતોષભાઈને માથું દુખે છે ને તાવ આવે છે. તો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. અમારે મેડમ શું કરે છે જોઈએ છીએ. નાસ્તો બની ગયો છે? હા, બે જવાનું. ભાખરી તો ખાવી ને તમારે, એટલે તો ગાંઠિયા રાખ્યા છે તમારા. બે જવાનું. આપણે ભાખરી બહુ નથી ભાવતી, તો આપણી માટે સ્પેશિયલ ગાંઠિયા હોય છે. નાસ્તો તો લેવો પડે ને થોડો ઘણો. તો હાલો મિત્રો નાસ્તો કરવા. સંતોષ હું તો છે જી માથું દુખે છે ને. તો કાલે અમે બહાર ગયા હતા એટલે થોડાક થાકી ગયા છીએ. આજે થોડાક કામે જવાનું છે, પણ થોડુંક મોટું નિરાતે રહીને એવું છે બધું. તો હાલો મિત્રો નાસ્તો કરવા. અમારે જો શ્રાવણ મહિનો છે ને તો હમણાં મારી વૈસા જ કરશે. શું વાસો છો મારી? હે? ભાગવત. અમારે મારી ભાગવત ને રામાયણ ને એવું વૈસા જ કરે. વાર્તા બાર્તા કરી લો દશામાની. બાકી છે ને? ઠીક. અને અમારે મેડમે જો દશામાને બેસાઈ રહ્યા છે. દશામાની પધરામણી થઈ ગઈ છે આજે. જય દશામાં. મૂર્તિ મસ્ત મજાની લીધી છે. બધે દર્શન કરી લે. તારે વાર્તા નથી કરવાની? હે, વાર્તા કરી લો. દશામાને કે સદબુદ્ધિ આપજો તમને. મને જ લાગશે તને. મને નથી એમ ને. કઈ વાંધો નહીં. તો મિત્રો જો અત્યારે વાર્તા કરે છે થોડીક વારમાં, અને અમે જઈએ દુકાને. આ અમારું મંદિર છે ને હવે આપણે જઈએ છીએ દુકાને. તો બ્લોકમાં બિના રહીજો. તો જો અત્યારે આપણે દુકાને આવી ગયા છીએ. અને પહેલાં તો આજે શ્રાવણ મહિનો છે એટલે પહેલાં તો આપણે માતાજીના દર્શન કરી લઈએ. માતાજીને અગરબત્તી કરીને પછી આપણે કામ ધંધો ચાલુ કરી દઈએ. અને જો આ લીંબુ મરચાં બાંધી દીધા છે. અને સોફાનું કામ આપણે આજ લેવાનું છે. આપણે ઘર માટે સોફો બનાવીએ છીએ. તો થોડું ઘણું કામકાજ આપણે કરી લઈએ, પછી પાછા આપણે મળીએ. તો ફ્રેન્ડ અત્યારે જો અમારે બંસીબેન ને ભક્તિબેન આવ્યા છે પેટ્રોલ પુરાવવા. પેટ્રોલ પુરાવવું છે ને પૈસા નથી રહ્યા, મારી પાસે લેવા આવ્યા. કેટલાનું પુરાવાનું છે? 100 આપો ને. 100-200 એને ખાલી 100-200 જ લાગે કા? ખાલી જ કહેવાય ને. આ તે પેટ્રોલ પુરાયો. આ અમારે બંસીબેનની ગાડી છે. બહુ ઓછું વાપરો. તમે પૈસા મારા ખોટવાડી દેવો. તો આને પૈસા દઈ દે એટલે અહીંથી નીકળે. હાલો બેન, આવજો. બાય બાય. અમારે બેનો જો ફરણની તૈયારી કરે છે. શ્રાવણ મહિનો કોને કોને છે? તારે છે બંસી? તારે ગુગલી? તારે? બધાને શ્રાવણ મહિનો છે, ખાલી મારે ને બાપાને ખાવાનું છે. સોમવાર 4 સોમવાર રહી જવાય. તો હાલો આપણે જમી લઈએ. તો જમવાનું બની ગયું છે ને અમારે મેડમ જો સોળે છે. કેનું શાક છે? તુરિયાનું શાકમાં સોળીને ખાવાની મજા રહે. બરાબર. સોળવાનું પહેલા કા. હાલો જલ્દી સોળી નાખો. હા, સોળી છે. આ હું સિંગ ફોલે છે. એને સોમવાર છે ને એટલે ઈટાણું નથી કરવું ત્યારે. હમણાં તો સોમવાર છે એટલે નીકળ્યું પછી ના ફરાળ ખાટે જશે. ફરાળ જ બનાવ્યા કરે. કોકને લાગે ખાલી સોમવાર છે. તો હાલો જમવા. તો ફ્રેન્ડ જો અત્યારે બપોરે આરામ કરી લીધો છે અને હવે આપણે જવું છે દુકાને.
મેડમ જો ચા લાવે એટલે પછી આપણે જઈએ દુકાન. કેમ તું ચા બને છે કે? મેડમ જો ચા બનાવે છે, તમારે પીવી તો આવી જાઓ. ચા પીને પછી આપણે જઈએ દુકાન. કેમ હારી બનાવી તો હાલો મિત્રો, જો મસ્ત મજાની અમે મેડમે ચા બનાવી છે. હારી તો હોય કે નો હારી તમારે પીવી, મારે ક્યાં પીવી ચા. આદુ એલચી નાખીને બનાવે ને, એમ બધા નાખીને બનાવી દઈ. પીવી તો હાલો મિત્રો ચા પીવા. ચા પી મિત્રો જો અત્યારે ઘરે આવી ગયા છીએ. ઘરે તો અમારે માડી આરતી કરે છે. જો બધી આરતી થાય છે. આ અમારે શિવલિંગ છે. જય ભોળાનાથ. આ દિશામાં રાંદલમાનું મંદિર છે અમારે. તો બધા આરતીના દર્શન કરી લો. અને અમારે ઘરે શું બનાવે છે આજ? સુરમાના લાડવા. તો અમારે જો આ દેશી સુરમાના લાડવા બનાવે છે મેડમ. અને બંસી બેન અમારે શું રમશો બેન? વિડીયો બને છે. નકરા વિડીયો બનાવવા મીના તને લાડવા એવું શીખી છે પછી. બધું આવડે છે કા? તો અમારે સાવણાથી સોળીને લાડવા બનાવે છે. દેશી લાડવા. મિક્સરના આપણને કંઈ ભાવતા નથી. તો આજ તો મજા આવી છે લાડવા ને દર સોમવારે બનાવી ગયો પાછા. બનાવીએ છીએ. શ્રાવણ મહિનો છે ને તો સારું. અને અમારે આરાધના બેન શું કરે છે જો? આરાધના બેન ને બળ પડે વિડીયોમાં આવતા. તો એ બધી તૈયારી કરે છે પ્રસાદીની. તો બ્લોકમાં બનાવી દેજો, પછી લાડવા બની જાય પછી પાછા તમને બતાવી દઈએ. તો તમારે આવવું હોય તો આવો, બધે મજા આવશે. તો ફ્રેન્ડ જોવો અત્યારે લાડવા બની ગયા છે. મસ્ત મજાના લાડવા બન્યા છે. અને અડદની દાળ છે અને રોટલો. તો આજે જમવાની આવશે મજા. અને એટલા લાડવા ખવાઈ જાય કેમ લાગે બનશે? એટલે ખવાય જ જાય ને. તો હાલો મિત્રો બધે લાડવા ખાવા. અને અમે મેડમ આપણે રોટલા મૂકવા મળે. હાલો આજ લડી લેવાનું છે. ખાઈ જાવ બધા ચાલુ રાખો રોટલા બનાવવા. કેટલા ખાવશો? આજ તો બહુ ભૂખ લાગી છે. બધા લાડવા કીધા હજી પડ્યા છે મંદિરમાં. 5 લાડવા તો ખાવાના જ છે. તો હાલો મિત્રો જમવા. તો મિત્રો આજે તો લાડવા બહુ ખવાઈ ગયા છે. અને પેટ ભરીને ખાધા. 5 લાડવા ખવાઈ ગયા છે. મસ્ત બનાવ્યા હતા અમારે મેડમે કા. અને દ્રવ્યભાઈ જો એના મામાની ઘરેથી આવી ગયો છે ઘરે. દવ હાઈ બોલ તો આવડે? એ છોકરો અમારે જો નીકળે મોબાઈલ ઘુમેડા કરે છે. દ્રવ્યભાઈ હમણાં આવ્યા છે આગળ. આમ જો રાયડું નહીં નાખવાની. જો બગડી ગયો છે હા. તે કેટલાક લાડવા ખાધા? એકેય નથી ખાધો હવે. કેમ? બપોરે એક ટાણું કરી લીધું હતું ને. અમારી મેડમે જો બપોરે એકટાણું કરી લીધું હતું એટલે લાડવાનો મેળ નથી આવ્યો. આપણે તો એને મજા આવી ગઈ. 5 લાડવા ખાઈ ગઈ. કેટલા? 5 લાડવા ઓલોય કરે તો. તો મિત્રો તમારે લાડવા ખાવા હોય તો આપણે ઘરે આવી જઈએ. આ કહી દે આમ તો આ કે 5 ખાધા કે 5 ખાધા છો કેમ 5 ખાધા? બે હે? તો 2 ખાધા બહુ કહેવાય. અને 5 યાદ રહી ગયા. 5 કેટલા લાડવા ખાધા? દાદા કેટલા લાડવા ખાધા? 5 આમની 5 હે બનશે તું હોમમાં રહી ઠીક હે? કેટલી વાર ખાધું? હાસુ કે છે? હે? અને બબલાને ખાધું છે એલો? હવે સાની મની રહ્યા. તે કેટલી વાર ફરાર કર્યું? ફરાર ક્યાં કર્યું મેં મારી હાટું? ખાલી બપોરે એક ટાણું કર્યું જ ખાધું. પેટ ભરીને ખાઈ લીધો. તો મિત્રો આવું બધું છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો.